નમસ્કાર. ચાલો આજે વાત કરીએ વૈદિક જ્યોતિષના એક એવા ગ્રહની જે જ્ઞાન, સૌભાગ્ય અને ખુશીઓનો કારક છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુરુ ગ્રહની, જેને બૃહસ્પતિ પણ કહેવાય છે. આજે આપણે પ્રાચીન ગ્રંથ ભૃગુ સંહિતાના આધારે સમજીશું કે આ દિવ્ય ગ્રહ આપણા જીવન પર કેવી અસર પાડે છે. પણ સૌથી પહેલો સવાલ એ જ થાય કે ભૈયા ગુરુ ગ્રહનું આટલું બધું મહત્વ કેમ છે? જન્મકુંડલીમાં એની સ્થિતિ, આપણા નસીબ, આપણા જ્ઞાન અને આપણી સમૃદ્ધિ વિશે આટલું બધું કઈ રીતે કહી શકે છે? ચાલો આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. અને આપણા આ જે કંઈ પણ સમજીશું એનો આધાર છે ભૃગુ સંહિતા, જ્યોતિષનો એક ખૂબ જ પ્રાચીન અને આદરણીય ગ્રંથ. એટલે આપણી આખી સમજૂતી એના જ ફળાદેશ પર આધારિત છે. તો ગુરુ એટલે શું? સાવ સરળ ભાષામાં કહીએ તો જ્યોતિષમાં ગુરુને 3 મુખ્ય વસ્તુઓનો કારક માનવામાં આવે છે. એટલે કે એનો દાતા. અને એ 3 વસ્તુઓ છે જ્ઞાન, સંપત્તિ અને સંતાન. એમ કહી શકાય કે આ ત્રણેય આપણા જીવનના મુખ્ય આધારસ્તંભ છે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ બધી માહિતી સીધી ભૃગુ સંહિતાના મૂળ ગ્રંથમાંથી લેવામાં આવી છે. આનાથી એ ખાતરી થાય છે કે આપણને જે જ્ઞાન મળી રહ્યું છે તે એકદમ પ્રમાણભૂત અને ઊંડાણપૂર્વકનું છે. તો ચાલો સૌથી પહેલાં એ જોઈએ કે ગુરુ આપણા અંગત જીવન પર, એટલે કે આપણી પોતાની ઓળખ, આપણું ઘર અને આપણા સંબંધો પર કેવી અસર પાડે છે. તમને ખબર જ હશે કે કુંડળીમાં 12 ભાવ હોય છે, જે જીવનના અલગ અલગ પાસા દર્શાવે છે. આ વિભાગમાં આપણે 4 મુખ્ય ભાવો પર ફોકસ કરીશું. પહેલો, ચોથો, પાંચમો અને સાતમો, જે સીધા આપણા વ્યક્તિત્વ, સુખ, સંતાન અને પાર્ટનરશિપ સાથે જોડાયેલા છે. હવે જુઓ, અહીં એક બહુ જ રસપ્રદ સરખામણી છે. જો ગુરુ પહેલા ભાવમાં હોય, એટલે કે તમારા વ્યક્તિત્વના ઘરમાં, તો એ વ્યક્તિને ખૂબ પ્રભાવશાળી અને સમાજમાં માન-સન્માન અપાવે છે. પણ એ જ ગુરુ જો 7મા ભાવમાં હોય, જે પાર્ટનરનો ભાવ છે, તો એ જ્ઞાની જીવનસાથી આપે છે અને લોકોને તમારા તરફ આકર્ષે છે. મતલબ કે જ્ઞાન અને આદર તો બંને જગ્યાએ મળે જ છે. અને જ્યારે ગુરુ 4થા ભાવમાં, એટલે કે સુખના સ્થાનમાં હોય, ત્યારે તો શું કહેવું? એ જીવનમાં ઘર, વાહન અને પારિવારિક શાંતિ જેવી બધી જ સુખ સુવિધાઓમાં જબરદસ્ત વધારો કરે છે. આ એક ખૂબ જ શુભ સ્થિતિ ગણાય છે. અને હા, જો ગુરુ 5મા ભાવમાં હોય તો જાણે સોનામાં સુગંધ ભળી ગઈ. આ સ્થાન સંતાન સુખ અને ભણતરનું છે. એટલે કહી શકાય કે સંતાન અને ઉચ્ચ શિક્ષણ માટે આનાથી સારી કોઈ જગ્યા જ નથી. આવા લોકોને જ્ઞાન મેળવવાનો ખૂબ શોખ હોય છે. સારું, અંગત જીવનની વાત તો થઈ. હવે જરા આગળ વધીએ અને જોઈએ કે ગુરુ આપણી કરિયર અને પૈસા ટકાની બાબતમાં શું ભૂમિકા ભજવે છે. આ વિભાગમાં આપણે વાત કરીશું બીજા, 6ઠ્ઠા, 10મા અને 11મા ભાવની, જે સીધા ધન, પડકારો, વ્યવસાય અને લાભ સાથે જોડાયેલા છે. આ ટેબલ જુઓ, કેટલી સરસ રીતે સમજાવ્યું છે. ગુરુ બીજા ભાવમાં, એટલે કે ધન ભાવમાં હોય તો વાણીમાં મીઠાશ આવે છે અને પૈસાનો સંગ્રહ પણ સારો થાય છે. પણ જો એ 11મા ભાવમાં, એટલે કે લાભ ભાવમાં હોય, તો એક નહીં પણ અનેક જગ્યાએથી આવકના રસ્તા ખુલી જાય છે. જુઓ, એક છે બચત અને બીજો છે આવકનો સતત પ્રવાહ. અને 10મું સ્થાન, એટલે કે કર્મનું સ્થાન, અહીં ગુરુ વ્યક્તિને એકદમ પ્રતિષ્ઠિત પદ પર પહોંચાડે છે, જેમ કે કોઈ સારા શિક્ષક, સલાહકાર કે ન્યાયાધીશ. સમાજમાં આવા લોકોની છાપ એક જ્ઞાની વ્યક્તિ તરીકેની બને છે અને લોકો એમનું ખૂબ માન રાખે છે. હવે 6ઠ્ઠા ભાવની વાત જરા અલગ છે. આમ તો આ ભાવ રોગ અને શત્રુઓનો ગણાય છે, પણ અહીં ગુરુ એક ચમત્કાર કરે છે. એ શત્રુઓને પણ મિત્ર બનાવી દે છે અથવા એમના પર જીત અપાવે છે. અને સૌથી મહત્વની વાત, અહીં સેવા કરવાથી જ પ્રગતિનો માર્ગ ખુલે છે. ચાલો હવે આ ચર્ચાના સૌથી ઊંડા અને કદાચ સૌથી મહત્વના ભાગ તરફ જઈએ. એ છે જ્ઞાન અને આધ્યાત્મિકતાનો માર્ગ, જેમાં ગુરુ આપણા ગાઈડ બને છે. તો આ છેલ્લા સેક્શનમાં આપણે 3જા, 8મા, 9મા અને 12મા ભાવના રહસ્યોને ઉકેલીશું, જે સીધા બુદ્ધિ, ગૂઢ રહસ્યો, ભાગ્ય અને છેલ્લે મોક્ષ સાથે જોડાયેલા છે. અને 12મો ભાવ, જે છેલ્લો ભાવ છે અને મોક્ષનું સ્થાન પણ ગણાય છે. અહીં ગુરુ વ્યક્તિને દાન, ધર્મ અને સારા કામો તરફ વાળે છે. ભૌતિક દુનિયાથી પર થઈને અહીંથી જ મોક્ષ મેળવવાની સાચી જિજ્ઞાસા શરૂ થાય છે.
આ આખી આધ્યાત્મિક યાત્રાને અહીં કેટલી સરસ રીતે બતાવી છે. જુઓ, પહેલું પગથિયું છે 8મો ભાવ, જ્યાં ગુરુ ગુપ્ત વિદ્યાઓ જેમ કે જ્યોતિષ એમાં રસ જગાડે છે. બીજું પગથિયું છે 9મો ભાવ, જે ભાગ્યનો છે. અહીં શ્રદ્ધા મજબૂત બને છે અને વ્યક્તિ ધાર્મિક યાત્રાઓ કરે છે. અને છેલ્લે 12મા ભાવમાં દાન અને સેવા દ્વારા મોક્ષનો રસ્તો ખુલે છે. તો આ બધી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ છે. ગુરુગ્રહ ખાલી આકાશમાં દેખાતો એક પિંડ નથી, પણ જીવનના દરેક પગલે આપણને સાચો રસ્તો બતાવનાર એક માર્ગદર્શક છે. એટલે કે આપણા પોતાના અસ્તિત્વથી લઈને આત્માની અંતમ મુક્તિ સુધીની આખી સફરમાં ગુરુ જ જ્ઞાનનો પ્રકાશ પાથરીને આપણો સાચો ગાઈડ બને છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું ગુરુનો પ્રભાવ એ આપણું લખેલું ભાગ્ય છે કે પછી એ શક્યતાઓનો એક રસ્તો છે જે આપણને બતાવવામાં આવ્યો છે? કદાચ આનો જવાબ તો આપણા પોતાના કર્મો અને પસંદગીઓમાં જ છુપાયેલો છે.